ધોરણ 8 પ્રકરણ 2 ગણિત એક ચલ સુરેખ સમીકરણ. હવે આપણે અગાઉના ધોરણની અંદર બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે જાણકારી મેળવી છે. આપણે હવે એને થોડાક ઉદાહરણો દ્વારા યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ કે બેઝિક પદાવલી કોને કહેવાય. આપણે ધોરણ 7ની અંદર શીખી ગયા છીએ કે બેઝિક પદાવલી ઉદાહરણ આપીએ. દાખલા તરીકે 5x આ એક પદી છે, 2x ઓછા 3 આ બેઝિક પદાવલીની અંદર બે પદ છે એટલે દ્વિપદી કહેવાય. 3x વત્તા y આ બેઝિક પદાવલીની અંદર બે પદ છે એટલે દ્વિપદી કહેવાય. આ ઉપરાંત 2x y વત્તા 5 આ પણ બેઝિક પદાવલી છે જેની અંદર બે પદ છે. xyz વત્તા x વત્તા 2y વત્તા 3z આ પણ બેઝિક પદાવલી છે જેની અંદર 1 2 3 અને 4 પદ આવેલા છે. આ એક પદ છે આખું, આ બીજું પદ છે, ત્રીજું પદ છે, આ ચોથું પદ છે. પદ હંમેશા સરવાળા કે બાદબાકીની નિશાનીથી જ બદલે છે. ત્યાર પછી એક પદાવલી જોઈએ, x વર્ગ વત્તા 1 અહીંયા પણ બે પદ છે, આ દ્વિપદી છે. આ ઉપરાંત y વર્ગ વત્તા 3x વત્તા 3 આ પણ એક બેઝિક પદાવલી છે જેની અંદર ત્રણ પદ છે. આ પહેલું પદ, આ બીજું પદ અને ત્રીજું પદ. હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલા પદની અંદર એક પદ છે. આ આખું પદ હંમેશા સરવાળા કે બાદબાકીની નિશાનીથી બદલે. અહીંયા 5 અને xની વચ્ચે ગુણાકારની નિશાની માટે પદ બદલતું એક જ પદ છે. 5x એ પદાવલી છે. અહીંયા આ દ્વિપદી છે જેમાં પહેલું પદ છે 2x અને બીજું પદ છે ઓછા 3. આ એક પદાવલી છે જેના બે પદ છે, પહેલું પદ છે 3x, બીજું પદ છે વત્તા y. આ પણ એક પદાવલી છે જેની અંદર દ્વિપદી છે જેમાં પહેલું પદ છે 2xy અને બીજું પદ છે વત્તા 5. અહીંયા આખી એક બહુપદી અથવા બેઝિક પદાવલી છે જેમાં ચાર પદ છે. પહેલું પદ છે xyz વત્તા બીજું પદ છે વત્તા x, ત્રીજું પદ છે વત્તા 2y અને ચોથું પદ છે વત્તા 3z. ઉપરની જે પદાવલીઓ છે એમાં દરેકની ઉપર ઘાત દર્શાવેલી નથી. એનો અર્થ અહીંયા એક ઘાત છે, ચલની ઉપર એક ઘાત છે, માટે આને એક ઘાતવાળી બહુપદી કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે x ઉપર બે ઘાત છે. આ પહેલું પદ છે x વર્ગ અને બીજું પદ છે વત્તા. આ પણ દ્વિપદી જ છે પણ અહીંયા બે ઘાતવાળી બહુપદી છે. અહીંયા આ પણ એક બેઝિક પદાવલી છે. બહુપદી કહો કે બેઝિક પદાવલી કહો, બંને એક જ વસ્તુ છે. અહીંયા ત્રણ પદ છે. પહેલું પદ છે y વર્ગ, બીજું પદ છે વત્તા 3x અને ત્રીજું પદ છે વત્તા 3. હવે આ પદાવલીઓ થઈ. હવે આપણે વાત કરીએ સમીકરણની. તો સમીકરણમાં માત્ર બહુપદી એટલે કે પદાવલી અને સમીકરણમાં માત્ર થોડો જ એવો ડિફરન્સ હોય છે, ફેરફાર હોય છે. દાખલા તરીકે આ 5x બરાબર 3 લઈએ તો આ થઈ ગયું સમીકરણ. સમીકરણ એટલે શું? તો કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવાય. અહીંયા આ સમીકરણ બની ગયું. સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની આવે તો જ એને સમીકરણ કહેવાય. સમતામાં હોય તો જ એ સમીકરણ કહેવાય. દાખલા તરીકે આપણું બીજું સમીકરણ 3x બરાબર 8 આ પણ એક સમીકરણ છે. ત્યાર પછી ત્રીજું લઈએ, x વર્ગ વત્તા 1 બરાબર 26 આ પણ એક સમીકરણ છે જેમાં સમતા એટલે કે બરાબરની નિશાની દર્શાવેલી છે. હવે આપણે અહીંયા ધોરણ 8ની અંદર માત્ર એક ચલ વાળા સમીકરણનો ઉપયોગ કરવાનો છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણની અંદર એક જ ચલ છે x. આ સમીકરણની અંદર પણ એક જ ચલ છે x. આ સમીકરણની અંદર પણ એક જ ચલ છે x. અહીંયા ઘાત 2 છે ચલની, અહીંયા ઘાત 1 છે ચલની, અહીંયા ઘાત 1 છે. હવે દાખલા તરીકે આવું આપેલું હોય x વર્ગ વત્તા 1 x વર્ગ y વત્તા 1 બરાબર 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચલ 2 થઈ ગયા, x અને y. ચલ એટલે કેને કહેવાય ચલ? તો કે
એબીસીડીનો કોઈ પણ અક્ષર કે જેની આપણે કિંમત જાણતા નથી. દરેક સમીકરણની અંદર ચલ, નામ છે ચલ એટલે બદલવું, જેમાં દરેક સમીકરણની અંદર જેની કિંમત જુદી જુદી હોઈ શકે એને ચલ કહેવાય. આ 3 છે એની અચળ કહેવાય. અચળ એટલે જેની કિંમત બદલાતી નથી. આ સમીકરણની અંદર આની કિંમત 3 છે, તો આ સમીકરણની અંદર પણ 3ની કિંમત 3 જ હોય. આ સમીકરણની અંદર અહીંયા પદાવલીની અંદર પણ 3ની કિંમત 3 જ હોય. ટૂંકમાં એની કિંમત ગમે ત્યારે ફિક્સ હોય, બદલતી હોય નહીં, એને અચળ કહેવાય. જે ચલિત હોય, બદલાતું હોય એને ચલ કહેવાય. આપણે અહીં એક ચલવાળા સુરેખ સમીકરણોનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે આપણે સુરેખ પદાવલી કેને કહેવાય? તો કે જે પદાવલીમાં ચલની એક જ ઘાત હોય એને સુરેખ પદાવલી કહેવાય. દાખલા તરીકે સુરેખ પદાવલી આપણે ઉદાહરણ આપીએ. ઉપર લખેલી પદાવલીઓ જે છે એ સુરેખ પદાવલીઓ છે. સુરેખ પદાવલી દાખલા તરીકે 2x આ સુરેખ પદાવલી છે, કારણ કે એમાં ચલની એક જ ઘાત છે. 2x + 1, આની અંદર પણ ચલની ઉપર ઘાત દેખાતી નથી, એનો અર્થ 1 છે ઘાત. પછીની પદાવલી લઈએ 3y - 7, આની અંદર પણ એક જ ચલ છે અને એક જ ઘાત છે, માટે આને એક ચલ સુરેખ પદાવલી કહેવાય. બરાબર. હવે આને જ માત્ર આપણે સમીકરણ બનાવવા હોય તો સુરેખ સમીકરણ કેને કહેવાય? કે સુરેખ સમીકરણ 2x = 3 આ સુરેખ સમીકરણ થઈ ગયું. 2x + 1 = 0 આ પણ સુરેખ સમીકરણ થઈ ગયું. અને 3y - 7 = 5 આ પણ એક સુરેખ સમીકરણ થઈ ગયું. તો કે સુરેખ સમીકરણ કેને કહેવાય? તો કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલની એક જ ઘાત હોય એવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે આખું પ્રકરણમાં, જેમાં માત્ર એક જ ચલ હશે. પછી ચલ x જ હોવો જરૂરી નથી. એબીસીડીનો કોઈ પણ અક્ષર ચલ તરીકે હોઈ શકે, પણ ચલની ઘાત હંમેશા એક જ હોય એને સુરેખ સમીકરણ કહેવાય. એક જ ચલ હોય તો એને એક ચલ સમીકરણ કહેવાય. પણ અહીંયા ચલ એક જ છે ને ચલની ઘાત પણ એક જ છે, માટે આવા સમીકરણોને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સમીકરણની અંદર x છે એ ચલ છે, આ બરાબરની નિશાની છે સમતા કહેવાય, આ 3 છે એ અચળ કહેવાય. હવે આ સહગુણકની વાત કરીએ તો આ પદનો સહગુણક જે ચલ હોય એની સાથે ગુણાયેલો હોય અચળ સંખ્યા એને સહગુણક કહેવાય. તો આ ચલ x છે એમાં એનો સહગુણક +2 છે. હવે આ સમીકરણની અંદર આપણે xને ચલ કહેવાય, બરાબર નિશાનીને સમતાની નિશાની કહેવાય. એમાં આ જે ભાગ છે એને ડાબી બાજુ કહેવાય અને આને છે એ જમણી બાજુ કહેવાય. કોની ડાબી બાજુ ને કોની જમણી બાજુ? તો કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ. આને કહેવાય ડાબી બાજુ એટલે કે ડાબા. ટૂંકમાં લખશું ડાબા એટલે ડાબી બાજુ. આને લખશું જબા એટલે કે જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ, કારણ કે સમીકરણનો ઉકેલ લાવવા માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો ઉપયોગ કરીશું. સમીકરણનો ઉકેલ લાવવો એટલે શું? પહેલા એમની વાત કરીએ. હવે આપણે સમીકરણનો ઉકેલ. હવે સમીકરણનો ઉકેલ લાવવો એટલે સમીકરણ જે છે આપેલું, દાખલા તરીકે આ સમીકરણ છે 2x + 1, એનો ઉકેલ શું? ઉકેલનો અર્થ એવો થાય કે આની અંદર xની કિંમત કેટલી લઈએ તો આપણને જવાબ છે એ 0 મળે, એટલે કે અથવા તો ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય 0 થાય. તો આપણે એને ઉકેલ લાવવા માટે xની જગ્યાએ તમે શું મૂકશો કે જેમનાથી xની કિંમત એવી લઈએ કે જેનાથી આ સમીકરણની સમતા જળવાય, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય, એને સમીકરણનો ઉકેલ કહેવાય. બીજું સમીકરણ લખું છું. દાખલા તરીકે 2x - 3 = 7 આપેલા છે. આપણે આ સમીકરણને ઉકેલવું છે તો આપણે પહેલાં સમીકરણનો ઉકેલ આપણે જે ધોરણ 7ની અંદર શીખી ગયા છે એ રીતે મેળવીએ, પછી હું તમને બીજી રીતે શીખડાવીશ જેનો આપણે વારંવાર ઉપયોગ કરશું. આ સમીકરણને ઉકેલવું એટલે એમાં આવતા ચલની કિંમત મેળવે. અહીંયા એક્સની કિંમત મેળવવાની છે. એક્સની કિંમત એવી રીતે શું મૂકે કે જેનાથી આની કિંમત અને આની કિંમત એટલે કે 7, ડાબી બાજુ જમણી બાજુની કિંમત 7 થઈ જાય. તો આપણે
ચલની કિંમત મેળવી એટલે બરાબરની એક બાજુ માત્ર ચલ રહેવો જોઈએ. ચલ સાથે જે વધારાનું આ 2 છે, આ -3 છે, એ દૂર થઈ જવા જોઈએ. દૂર થઈ જવા માટે આપણે જે પાઠ્યપુસ્તકની રીત છે પહેલાં આપણે એનો ઉપયોગ કરીએ. તો આપણે 2x - 3 = 7 આ સમીકરણમાં સૌથી પહેલાં આપણે આ 3ને દૂર કરીશું. 3 છે એ ચલ સાથે કઈ ક્રિયામાં છે? તો કે બાદબાકીની ક્રિયામાં. બાદબાકીની ક્રિયામાં છે એટલે 3 ક્યારે દૂર થાય? જો -3માં આપણે +3 નાખીએ તો બંનેનો સાદુરૂપ છે એ 0 થઈ જાય. તો આપણે બંને બાજુ 2x માટે 2x - 3 +3 બરાબર 7 + 3. તમે જોઈ શકો છો અહીં આપણે શું કર્યું? આ -3ને દૂર કરવા માટે આપણે +3 ઉમેર્યા, એટલે કે 3 ઉમેર્યા. તો અહીંયા આપણે જમણી બાજુ પણ 3 ઉમેર્યા. શા માટે? કારણ કે સમતાને, આ સમતા કહેવાય, સમતાની બંને બાજુએ સમાન ક્રિયા કરવાથી સમતાનું મૂલ્ય, સમતા બદલાતી નથી. નહીં તો કિંમત બદલાય જાય. આપણે સમીકરણનો કિંમત બદલવાનો આપણો અધિકાર નથી. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બંને બાજુ +3 ઉમેર્યા છે. તો આપણે આ +3 ને -3નું મૂલ્ય શું થઈ જાય? 0. તો અહીં શું વધશે? સાદુરૂપ આપીએ તો કે 2x. તો આ બાજુ શું થશે? આ બંનેનો સરવાળો 7 + 3 10. આપણે એક્સની કિંમત મેળવવાની છે, ચલની કિંમત. ચલ આરે વધારાનું કોણ છે? તો કે 2. 2 છે એ એક સાથે કઈ ક્રિયામાં છે? અહીંયા કોઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની હોય, એટલે કે આ બંને ગુણાકારની ક્રિયામાં છે. ગુણાકારની ક્રિયામાં છે તો 2ને દૂર કરવા માટે શું કરવું પડે? તો 2ને 2 વડે ભાગો એટલે 2 / 2 1 થઈ જાય. તો અહીંયા પણ આપણે 10ને 2 વડે ભાગવા પડે, કારણ કે જે કંઈ ક્રિયા કરીએ સમતાની બંને બાજુ કરવી પડે, નહીંતર સમતાની નિશાની બદલાઈ જાય, અસમતા આવી જાય. હવે 2 / 2 છેદ ઉડી ગયા તો અહીં શું વધ્યું? x. એવી રીતે અહીંયા પણ છેદ ઉડે, 2 × 5 = 10. તો અહીં શું વધ્યું? 5. x = 5 એ આ સમીકરણનો ઉકેલ કહેવાય. ઉકેલ એટલે અથવા તો બીજ પણ કહી શકાય. એનો અર્થ એવો થયો કે આમાં, એટલે કે આ સમીકરણમાં એક્સની કિંમત 5 મૂકો તો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થઈ જાય. જો આપણે તાળો મેળવી જોઈએ, તાળો મેળવવો એટલે આપણે ગણેલા દાખલાને આપણે ચકાસો કે ભાઈ આપણને મળેલી કિંમત સાચી છે કે ખોટી, આપણે ભૂલ કરી છે કે નહીં. તો શું કરવાનું? તાળો મેળવવા આપણે ડાબી બાજુ લઈ લેવાની. ડાબા એટલે કોની ડાબા? સમીકરણની ડાબા. આ 2x - 3. હવે આપણે x બરાબર કેટલા મળ્યા છે? 5. x બરાબર 5 મૂકીએ. આવી રીતે મૂકવાના નથી, નહીંતર 25 થઈ જશે. આ ખરેખર 2 અને x વચ્ચે ગુણાકાર છે, માટે આને ફરજિયાત કૌંસમાં રાખવો પડે. -3 આયમ ના એમ. હવે આ બંનેનો ગુણાકાર 2 × 5 = 10. 10 - 3. 10 - 3 કેટલા થાય? 7. તમે જોઈ શકો છો ડાબી બાજુમાં એક્સની કિંમત 5 મૂકી એટલે જમણી બાજુ કેટલા છે? જમણી બાજુ અહીંયા 7. તો અહીં 7 આવી ગયા, બરાબર જમણી બાજુ આવી ગઈ. માટે આપણે કહી શકીએ કે x = 5 એ આપેલા સમીકરણનો ઉકેલ છે. અહીંયા આપણે આવા જ સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે. આ સમીકરણ મેં અહીંયા પાઠ્યપુસ્તકની રીતથી ઉકેલ્યું છે. આપણે બીજી રીતે પણ ઉકેલી શકીએ એ હું તમને સાઈડમાં કહું છું. આપણે જ્યારે સ્વાધ્યાય 2.1 શરૂ કરશું ત્યારે અમુક દાખલાઓ આપણે આ રીતે ગણશું અને અમુક દાખલાઓ અહીંયા હું સાદી રીતે ગણાવું છું એ રીતે ગણશું. તો અહીંયા આપણે બીજી રીત અથવા આ સમીકરણનો ઉકેલ મેળવવા માટેની અથવા બીજી રીત શું હોઈ શકે? તો કે 2x - 3 = 7. આપણે ચલની કિંમત મેળવી, સમીકરણ ઉકેલ એટલે કે ચલની કિંમત મેળવવી છે, માટે ચલની સાથે જે કંઈ છે વધારાનું એને બરાબરની બીજી સાઈડ લઈ જવાનું. તો સૌથી પહેલાં 2 ન જાય. શા માટે 2 ન જાય? કારણ કે 2 છે એ માત્ર એક્સના ગુણાકારમાં છે. જો 2 છે એ આખી ડાબી સાઈડના ગુણાકારમાં હોત તો સૌ પ્રથમ એનને લઈ જવા પડે. પણ અહીંયા 2 છે એ માત્ર એક્સના ગુણાકારમાં છે, માટે સૌથી પહેલાં કોને લઈ જશું? -3ને. અહીંયા 3 છે એ બાદબાકીની ક્રિયામાં છે, તો બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એનાથી ઉલટી ક્રિયામાં જાય. ઉલટી એટલે અવળી ક્રિયા. 7 અહીંયા -3 હતા તો આ બાજુ આવ્યા એટલે +3. ખરેખર આ જ વસ્તુ છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે લઈ ગયો એ ખરેખર લઈ નથી ગયો, પણ બંને બાજુ 3 ઉમેર્યા છે એટલે આ નીકળી ગયા, એટલે આ આવું આવી ગયું છે ને. તો આ બંનેનો સરવાળો થશે, માટે 2x = 7 + 3 = 10. હવે x સાથે વધારાનું કોણ છે? 2. કઈ ક્રિયામાં છે? તો કે ગુણાકારની. તો
તો બરાબરની પહેલી બાજુ કઈ ક્રિયામાં જશે? ભાગાકારની. અહીંયા ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં. અહીંયા છેદ ઉડશે. 2 પંજા 10 માટે x બરાબર 5. તમે જોઈ શકો છો કે ઉકેલ મેળવવા માટેની રીત કોઈ પણ હોય પણ ઉકેલ બદલાતો નથી. આપણે મોટે ભાગે આ રીતનો ઉપયોગ કરીશું. જો તમને અનુકૂળ હોય તો આ રીતનો પણ ઉપયોગ કરી શકો. આની અંદર બે બાજુ ક્રિયા કરીએ છીએ આપણે, એવું આમાં દર્શાવતા નથી. વાસ્તવમાં આ એનું ટૂંકું રૂપ છે. આ રીતનું ટૂંકું રૂપ આ છે. હવે આપણે સીધા સ્વાધ્યાય 2.1 પર જઈએ અને ઉકેલ મેળવીએ. સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણ ઉકેલો. હવે તમે જોઈ શકો કે પહેલો દાખલો છે x - 2 બરાબર 7. આ સમીકરણને આપણે ઉકેલવું છે તો આપણે સમીકરણ ઉકેલવું એટલે સમીકરણમાં આવતા ચલની કિંમત મેળવવાની. તમે જોઈ શકો છો આ એક ચલ સુરેખ સમીકરણ છે. શા માટે? કારણ કે એમાં એક જ ચલ છે x, એટલા માટે એક ચલ છે. સુરેખ શા માટે સુરેખ છે? કારણ કે એની ઉપર ઘાત 1 છે, દેખાતી નથી, એનો અર્થ એક ઘાત છે x ઉપર. માટે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. અને એક ચલ સુરેખ એટલા માટે કહેવાય કે જ્યારે આ ગ્રાફ, આ સમીકરણનો આપણે જ્યારે ઉકેલ મેળવીએ અને ગ્રાફ બનાવીએ ને તો હંમેશા એક સુરેખ એટલે કે સીધી રેખા મળે. માટે આને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. બંને રીતે મેળવીએ. પહેલાં આપણે પાઠ્યપુસ્તકની રીતે મેળવીએ અને પછી આપણે બીજી ટૂંકી રીતે મેળવીએ. પહેલાં પાઠ્યપુસ્તકની રીત. આપણે અહીંયા એક્સની કિંમત મેળવવાનું છે. એક સાથે વધારાના 2 છે, એ 2 છે એ એક સાથે બાદબાકીની ક્રિયામાં છે, એને દૂર કરવા છે. તો આ -2 છે એને દૂર કરવા માટે શું કરવું પડે? તો કે 2 ઉમેરવા પડે. એટલે આ બંનેની સાદુરૂપ થઈ એટલે કે બાદબાકી થઈ અને શું થઈ જશે? 0. તો બંને બાજુ કામ કરવાનું. આ 7 છે તો અહીંયા પણ 2 ઉમેરવાના. કારણ કે સમતાની બંને બાજુ સરખી ક્રિયા કરવાથી સમતા બદલાતી નથી, એટલે કે સમતા જળવાય છે. માટે આ બાજુ -2 અને +2 શું થઈ જશે? 0 બરાબર 7 ને 2 9. તો આપણને આ સમીકરણનો ઉકેલ મળી ગયો x બરાબર 9. એટલે કે આ સમીકરણમાં xની કિંમત 9 મૂકો એટલે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય. હવે આપણી રીતે ટૂંકી રીતે મેળવીએ તો આપણે રકમ લખીએ x - 2 બરાબર 7. તો એક સાથે વધારાનું કોણ છે? તો કે 2. કઈ ક્રિયામાં છે? તો કે ડાબી બાજુ બાદબાકીની ક્રિયામાં છે. તો એ જમણી બાજુ કઈ ક્રિયામાં જાય? તો કે બાદબાકીમાંથી સરવાળાની ક્રિયામાં. હવે તમે જોઈ શકો છો કે 7 અને 2ની નિશાની સરખી છે માટે સરળો છે. 7 ને 2 9. તમે જોઈ શકો છો કે બંનેની અંદર ઉકેલ x બરાબર 9 જ મળ્યો છે. તાળો આપણે મૌખિક રીતે પણ મેળવી શકીએ. xની જગ્યાએ 9 મૂકીએ આપણે તો કે 9 - 2 એટલે થઈ ગયા 7. અહીં 7 આવ્યા, અહીંયા 7 છે. ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી થાય છે? સરખી. માટે આપણે મેળવેલો ઉકેલ છે એ સાચો છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે આપણે બધી વખતે આ રીત બંને રીત વાપરશું નહીં. હવે આપણે ટૂંકી રીત વાપરશું. y + 3 બરાબર 10. આનો ઉકેલ મેળવવા માટે આપણે yને સૂત્રનો કર્તા બનાવવાનો, એટલે કે સમીકરણમાં એમને સૂત્રનો કર્તા બનાવવાનો છે. તો y સાથે વધારાના કોણ છે? 3. કઈ ક્રિયામાં છે y સાથે? તો કે સરવાળાની. તો આપણે બરાબરની પહેલી સાઈડ લઈ જઈએ તો કઈ ક્રિયામાં જાય? એનાથી ઉલટી ક્રિયા. સરવાળાની ઉલટી ક્રિયા એટલે બાદબાકી. તો અહીંયા બાદબાકીમાં જશે. તો અહીંયા બંનેની બાદબાકી થશે. શું થશે? y બરાબર 10 - 3 એટલે કે 7. y બરાબર 7 એ આ સમીકરણનો શું થશે? ઉકેલ. હવે ત્રીજો આપણે દાખલો જોઈએ. 6 બરાબર z + 2. જો આપણે ચલ કોઈ પણ બાજુ હોય, અહીંયા ડાબી બાજુ ચલ આવતો તો અહીંયા જમણી બાજુ, એનાથી આપણે મતલબ નથી. આપણે તો ચલ છે એ સમીકરણમાં કોઈ પણ એક બાજુએ હોવો જોઈએ. તો આ z છે અને એ ધન હોવો જોઈએ. બે વાતનું ધ્યાન રાખવાનું કે જેમનો ઉકેલ મેળવવાનો છે એ બરાબરની કોઈ પણ બાજુ ચાલે અને સાથે સાથે એમની નિશાની પણ વત્તાની એટલે કે ધન હોવો જોઈએ. અહીંયા આ ધન જ છે તો એની સાથે વધારાનું કોણ છે? 2 છે એ z સાથે કઈ ક્રિયામાં છે? તો કે સરવાળાની. તો આપણે એને આ ડાબી બાજુ લઈ આવવાના. તો એ કઈ ક્રિયામાં આવશે? 6 તો આ બાજુ હતા જ, આ બાજુથી 2 આવ્યા. કઈ ક્રિયામાં આવશે? બાદબાકીની ક્રિયામાં. એટલે કે 6 - 2 બરાબર z. 6 - 2 એટલે કેટલા થશે? 4. 4 બરાબર z.
4 બરાબર ઝેડ કયો કે ઝેડ બરાબર 4 બંને એક જ કહેવાય, બરાબર? આ બંને એક જ કહેવાય, કારણ કે આપણા ત્રાજુ હોય તો ત્રાજવામાં એક બાજુ વજનિયા મૂકવાના ને એક બાજુ ઘઉં મૂકવાના છે, તો કોઈ પણ છાબડામાં ઘઉં મૂકી શકાય ને કોઈ પણ છાબડામાં વજનિયું મૂકે. એવી રીતે ઝેડ આ બાજુ 4 મૂકો કે આ બાજુ 4 મૂકો, આ બાજુ ઝેડ મૂકો આ બાજુ, બંને એક જ કહેવાય, 4 બરાબર ઝેડ કે ઝેડ બરાબર 4. હવે ત્યાર પછીનું સમીકરણ જોઈએ, ચોથો દાખલો. રકમ છે 3/7 વત્તા x બરાબર 17/7. હવે તમે જોઈ શકો છો કે અહીંયા x સાથે વધારાના 3/7 છે. x સાથે આ કઈ ક્રિયામાં છે તો કે વત્તાની સરવાળાની ક્રિયામાં છે. તો પહેલી બાજુ લઈ જઈએ, કઈ ક્રિયામાં જશે? બાદબાકીની. તો આ બાજુ કોણ વધશે? x. અહીં વત્તા નિશાની કરવાની જરૂર નહીં, કારણ કે વત્તા અહીંયા કરેલા ન હોય એટલે વત્તા જ ગણાય. બાદબાકીની નિશાની હોય તો ફરજિયાત કરવી પડે. અહીંયા 17/7 છે. હવે આ બાજુથી આમને લઈ ગયા આની સાથે સરવાળાની ક્રિયામાં, તો આ બાજુ બાદબાકીની ક્રિયામાં 3/7. હવે આપણે પ્રકરણ 1 ની અંદર અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખી ગયા, એટલે કે સમય સંખ્યાના સરવાળા બાદબાકી શીખી ગયા છીએ. માટે તમે જોઈ શકો અહીંયા જે અપૂર્ણાંક છે કેવો છે? સમછેદી છે. સમછેદી છે માટેના સરવાળા બાદબાકી સરળતાથી થઈ શકે. છેદ સરખો એટલે છેદ એમનો એમ. અંશનું અંશમાં બાદબાકી હોય તો બાદબાકી. હવે 17માંથી 3 જાય તો x બરાબર 17માંથી 3 જાય 14. 14/7. અહીં તમે જોઈ શકો છો કે છેદ ઉડે, 7 × 14 માટે x બરાબર 2. x બરાબર 2 આપેલા સમીકરણનો શું થશે? ઉકેલ. એટલે કે x ની જગ્યાએ 2 મૂકો એટલે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી થશે? સરખી થશે. તમે તાળો મેળવી શકો છો તમારી જાતે. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. એની અંદર રકમ છે 6x બરાબર 12. આપણે આ સમીકરણ ઉકેલવું છે માટે x ની કિંમત મેળવવાની છે. x સાથે વધારાનું કોણ છે તો કે 6 છે. કઈ ક્રિયામાં છે તો કે ગુણાકારની. તો બરાબરની બીજી બાજુ એ કઈ ક્રિયામાં જશે તો કે ભાગાકારની ક્રિયામાં જશે. આ બાજુ 12 છે, આ બાજુથી 6 અહીં ગુણાકારમાંથી અહીં કઈ ક્રિયામાં આવ્યા? ભાગાકારની ક્રિયામાં. તમે 6 નો ઘડિયો બોલો તો એમાં 12 આવે એટલે કે છેદ ઉડે. 6 દુ 12 માટે x બરાબર 2 એ આ સમીકરણનો શું કહેવાય? ઉકેલ. હવે આપણે ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ, જેની રકમ છે t/5 બરાબર 10. t ભાગ્યા બોલું કે t ના છેદમાં બોલું, બંને એક જ છે. હવે t સાથે 5 આપણે t ની કિંમત મેળવી, સમીકરણ ઉકેલવું એટલે કે t ની કિંમત મેળવી. આમાં જો ચલ તરીકે અત્યાર સુધી x ને z ને અહીંયા શું આવ્યું? t. એટલે કે હું કીધું હતું કે ABCD નો કોઈ પણ બીજી ABCD નો, એટલું યાદ રાખવાનું. કોઈ પણ સમીકરણમાં ચલ તરીકે મોટે ભાગે બીજી ABCD ના જ અક્ષરો વપરાતા હોય છે. t સાથે વધારાના 5 છે, એ 5 છે એ t સાથે છેદમાં એટલે કે ભાગાકારની ક્રિયામાં છે. તો આપણે 5 ને દૂર કરવા છે તો 5 ને પેલી સાઈડ લઈ જઈએ તો કઈ ક્રિયામાં જશે? ભાગાકારની ક્રિયામાં હોય તો પેલી સાઈડ ગુણાકારની. કોની સાથે? આખી જમણી બાજુના ગુણાકારમાં. આખી જમણી બાજુ 10 છે તો 10 ના ગુણાકારમાં જશે 5. માટે હવે આ બંનેનો ગુણાકાર 10×5 = 50. જો અહીંયા મેં નિશાનીનો ગુણાકાર નથી કર્યો. શા માટે? બંને વત્તા લે. વત્તે પેલા નિશાનીનો જ ગુણાકાર થાય હંમેશા, પણ અહીંયા બંને વત્તા લે. જવાબ વત્તા વત્તે વત્તે વત્તા 10×5 = 50. તો આ સમીકરણનો ઉકેલ t બરાબર 50 થશે. હવે આપણે જોઈએ સમીકરણ 7. 7મું સમીકરણ છે 2x/3 બરાબર 18. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ ચલનો કિંમત મેળવી એટલે કે ઉકેલ મેળવ્યો તો x સાથે 2 અચળ છે. x સાથે 2 છે એ ગુણાકારની ક્રિયામાં છે અને x સાથે 3 છે એ ભાગાકારની ક્રિયામાં છે. હવે તમે જોઈ શકો કે x સાથે આ 3 છે એ આખી ડાબી સાઈડના ભાગાકારમાં ગણાય. આખી ડાબી સાઈડના ભાગાકારમાં હોય તો સૌથી પહેલા આખી જમણી સાઈડના ગુણાકારમાં જશે. અહીંયા તમે સૌ પ્રથમ 2 ને પણ લઈ જઈ શકો અને 3 ને પણ લઈ જઈ શકો, કારણ કે 2 છે એ આખી ડાબી સાઈડના ગુણાકારમાં કહેવાય અને 3 છે એ આખી ડાબી સાઈડના ભાગાકારમાં કહેવાય. કોઈ સરળા બાદબાકીમાં નથી. જો સરળા બાદબાકીમાં હોત તો સૌ પ્રથમ એમને લઈ જવા પડત. જો આખી સાઈડના સરવાળામાં કે ગુણાકારમાં કે ભાગાકારમાં ન હોય તો.
હવે સૌથી પહેલા આપણે 2 ને અથવા 3 ને કોઈ પણ લઈ 2 ને નહીં, પહેલા 3 ને લઈ જઈએ તો 2x બરાબર 18. અહીંયા 3 છે ભાગાકારમાં છે તો આ બાજુ 18 સાથે ગુણાકારની ક્રિયામાં આવશે. માટે 2x બરાબર 18 તેરી 54. એ ગુણાકાર મેં નિશાનીનો કર્યો નથી, કર્યો છે પણ તમને કીધું નથી, વધતે વધતે વધતા એમ. હવે x સાથે વધારાના 2 છે જે ગુણાકારની ક્રિયામાં છે તો આ જમણી બાજુ કઈ ક્રિયામાં આવશે? ભાગાકારની ક્રિયામાં. માટે x બરાબર અહીં છેદ ઉડે 27 દુ 54. ખબર ન પડે તો અવયવો પાડી નાખવાના અવિભાજ્ય અને પછી છેદ ઉડાડી શકાય. x બરાબર 27 એ આ સમીકરણનો શું કહેવાય? ઉકેલ. તાળો પણ મેળવી શકો. અહીંયા 27 મૂકી દેલો, 27 દુ 54, 54 ભાગ્યા 3 એટલે 18 થાય 54 આવી ગયા જમણી સાઈડમાં 18. હવે એવી રીતે આપણે દાખલા નંબર 8 જોઈએ. 8મો દાખલો છે 1.6 બરાબર y છેદમાં 1.5. અત્યાર સુધી આપણે પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, અહીંયા દશાંશ અપૂર્ણાંક છે તો એમાં કોઈ ગભરાવાની વાત નથી. હવે દશાંશ અપૂર્ણાંક હોય તો આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, પણ ફેરવતા પહેલા આપણે એની સાઈડ બદલી દઈએ. એટલે અહીંયા આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો છે, એટલે કે y ની કિંમત મેળવવાની છે અને y છે એ ગુણાકાર y સાથે 1.5 છે ભાગાકારની ક્રિયામાં છે તો ડાબી સાઈડમાં 1.5 એ ગુણાકારની ક્રિયામાં આવશે. એટલે 1.6 ગુણ્યા 1.5 બરાબર y. હવે તમે આમના દશાંશમાંથી સાદામાં ન ફેરવો અને 1.6 અને 1.5 નો ગુણાકાર પણ કરીને પણ જવાબ લખી શકો. અહીં સાઈડમાં ગુણાકાર કરું છું કારણ કે દશાંશ અપૂર્ણાંકોના ગુણાકાર છે એ સહેલા જ છે. કેવી રીતે કરવાના? આપણે સાદા ગુણાકારની જેમ, પણ છેલ્લે શું કરવું પડે? આ દશાંશ ચિહ્નોની ગણતરી કરવી પડે. અહીંયા દશાંશ ચિહ્ન હંમેશા ડાબી બાજુથી પૂછડેથી ગણાય, આ બાજુથી 2 આંકડા પછી દશાંશ ચિહ્ન છે, એટલે આનો એક દશાંશ ચિહ્ન અને આમાં પણ એક દશાંશ સ્થળ પછી દશાંશ ચિહ્ન છે, માટે આનું એક દશાંશ સ્થળ. આ બંનેનો સરવાળો કરી એક દશાંશ સ્થળ વત્તા એક દશાંશ સ્થળ, 2 દશાંશ સ્થળ. જ્યારે જવાબ લખીએ ત્યારે 2 દશાંશ સ્થળ કાપીને આપણે જવાબ લખવાનો છે. અત્યારે આપણે ગુણાકાર કરીએ પણ દશાંશ ચિહ્ન નથી એમ માનીને ગુણાકાર કરીએ. અત્યારે દશાંશ ચિહ્ન ભૂલી જાઓ. 2 અંક છે તો દશક, પેલા આપણે દશક સાથે ગુણાકાર, દશકની શૂન્ય, 1 6 6 1 1 1, 5 સાથે 5 6 30ની શૂન્ય વધી આવી 3 ને 5 1 5, 5 ને 3 8. આનો સરવાળો કરીએ 0 6 ને 8 14 નો ચોગડો વધી આવી 1 એટલે 2, 240. પણ 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, પોઈન્ટ અહીંથી નથી ગણવાનો, અહીંથી ગણવાનો. આ એક દશાંશ ચિહ્ન, એક દશાંશ સ્થળ ના બીજું, એટલે જવાબ આવશે 2.40 અથવા 2.4 કયો કે 2.40 બંને એક જ છે. 2.40 બરાબર y. તો આ સમીકરણનો ઉકેલ આવી ગયો y બરાબર 2.40. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9. (7x - 9 બરાબર 16). હવે અહીંયા સૌથી પહેલા 7 નહીં જાય કારણ કે 7 છે માત્ર x ના ગુણાકારમાં છે, આખી ડાબી સાઈડના ગુણાકારમાં નથી. તો સૌથી પહેલા કોને લઈ જઈશું? -9 ને. ઓછા આ બાજુ -9 છે તો એટલે કે બાદબાકીની ક્રિયામાં છે 9, તો પેલી બાજુ સરવાળાની ક્રિયામાં જમણી બાજુ જશે. હવે આ બેનો સરવાળો થશે. આ બાજુ કોણ છે? તો કે 7x. આ બાજુ સરવાળો 16 ને 9 25. હવે તમે જોઈ શકો છો એક સાથે વધારાના 7 છે જે ગુણાકારની ક્રિયામાં છે, તો પહેલી બાજુ કઈ ક્રિયામાં જશે? ભાગાકારની ક્રિયામાં. 25/7. હવે અહીંયા છેદ ઉડતો નથી પણ તમે જોઈ શકો છો કે અંશાધિક અપૂર્ણાંક છે, માટે એને મિશ્રમાં ફેરવવો હોય તો ફેરવી શકાય અને ન ફેરવો તો પણ ચાલે. કેવી રીતે ફેરવાય? 25/7. 7 ચોક 28 સુધી છે, 7 તેરી 21, બાદબાકી કરીએ વધ્યા 4, તો જવાબ લખાય 3.4 સપ્તમાંશ. 3.4 સપ્તમાંશ. આ અત્યારે આમાં લખવો જરૂરી નથી, આ રાખો તો પણ ચાલે. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. 10 નંબરનો દાખલો છે 14y - 8 બરાબર 13. માટે સૌથી પહેલા 8 ને લઈ જઈએ. 14y બરાબર 13. આ બાજુ -8 હતા, આ બાજુ +8. આ બંનેનો અહીંયા માટેની નિશાની ભૂલાવી ન જોઈએ.
13 ને 8 21. હવે y સાથે વધારાના 14 છે જે અહીં ગુણાકારમાં છે, તો આ બાજુ કઈ ક્રિયામાં જશે? ભાગાકારની. હવે તમે જોઈ શકો છો કે 14 અને 21 બંને 7ના ઘડિયામાં આવે છે. 7 વડે 2 નો છેદ ઉડે. 7 દુ અને 7 તેરી, તો y બરાબર જવાબ આવશે 3/2. એ આ સમીકરણનો શું કહેવાય? ઉકેલ. તો દાખલા નંબર 11. દાખલો 11 શું છે? તો કે 17 વત્તા 6p બરાબર 9. હવે 6p છે એ 6 સાથે ગુણાકારમાં છે, એની પહેલા 17 છે એ સરવાળામાં છે, તો 17 ને પહેલી બાજુ લઈ જઈએ, બાદબાકીની ક્રિયામાં. આ બધું શું વધશે? 6p બરાબર 9 વત્તા 17. હવે પહેલા બંનેનો સરવાળો કરી દઈએ. 17 ને 9 26. હવે 6 છે એ p સાથે ગુણાકારમાં છે, તો પહેલી બાજુ ભાગાકારમાં, તો આ બાજુ કોણ વધશે? p બરાબર 26/6. હવે તમે જોઈ શકો 6ના ઘડિયામાં 26 ન આવે, પણ 2 વડે બંનેનો છેદ ઉડે કે ભાઈ 13 દુ 26 અને 3 દુ 6, એટલે કે 13/3. એ આ સમીકરણનો શું થાય? ઉકેલ. અહીંયા પણ અંશાધિક છે, અહીંયા પણ અંશાધિક છે, મિશ્રમાં ફેરવી શકો, ન ફેરવો તો પણ ચાલો. હવે દાખલા નંબર 12, જે સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો છે. 12મો દાખલો. x/3 વત્તા 1 બરાબર 7/15. સૌથી પહેલા આ 3 છે એને લઈ જઈ શકાય નહીં, કારણ કે 3 એ માત્ર xના ભાગાકારમાં છે. જો આખી ડાબી સાઈડના ભાગાકારમાં હોય ને તો સૌ પ્રથમ 3 ને લઈ જઈ શકાય. હવે સૌ પ્રથમ અહીંયા આ 1 છે એ સરવાળાની ક્રિયામાં છે x સાથે, માટે સૌ પ્રથમ એમને લઈ જઈએ. તો આ બાજુ સરવાળાની ક્રિયામાં છે, તો બરાબરની આ બાજુ એ કઈ ક્રિયામાં આવશે? બાદબાકીની ક્રિયામાં, -1. હવે તમે જોઈ શકો છો બરાબર અહીંયા સાદુરૂપ આપવું એટલું સરળ નથી, કારણ કે અહીંયા એક અપૂર્ણાંક છે, આ એક પૂર્ણાંક છે. પૂર્ણાંક અને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ત્યારે જ થઈ શકે સમછેદી હોય તો, એટલે કે આપણે અહીંયા લસા લઈ અને છેદ સરખો કરવો પડશે. તો x/3 બરાબર 7/15. અહીંયા ખરેખર 1/1 છે, અહીં 1 છે અને અહીં 15 છે. 15 અને 1નો લસા કેટલો આવે? 15 આવે. તો અહીંયા 15 છે, અહીંયા 15 લાવવા માટે ઉપર નીચે 15 વડે ગુણવા પડશે, એટલે 7/15 એમના એમ ઓછા ઉપર નીચે 15 વડે ગુણીએ. 1 × 15 છેદમાં 1 × 15. શા માટે ઉપર નીચે ગુણવા પડે એ આપણને ખબર છે, નહીંતર શું થાય? આનું મૂલ્ય બદલી જાય. એવું ન થવું જોઈએ. 7/15 બરાબર ગુણાકાર અંશનો અંશમાં છેદનો છેદમાં 15 એકા 15, 15 એકા 15 બરાબર છેદ સરખો થઈ ગયો, છેદ એમનો એમ. 7 - 15 બાદબાકી કરીએ, 15માંથી 7 જાય તો 8. મોટાની નિશાની મોટું ઓછા, એટલે જવાબ ઓછા છેદમાં 15 એમના એમ. આ બાજુ શું હતું? x/3. અહીંયા બધે માટેની નિશાની કરવાની છે, એ ભૂલાય નહીં, હું ભૂલી જાઉં છું. હવે x સાથે વધારાના કોણ છે? 3. કઈ ક્રિયામાં છે? ભાગાકારની. તો પહેલી બાજુ કઈ ક્રિયામાં જશે? ગુણાકારની. ગુણાકાર એટલે અંશમાં જશે. x બરાબર નિશાનીનો ગુણાકાર સૌ પ્રથમ ઓછે વત્તે ઓછા 8 તેરી 24 છેદમાં 15 એમના એમ. આ સમીકરણનો શું થશે? ઉકેલ. અહીંયા પણ અંશાધિક છે, મિશ્રની અંદર આપણે ફેરવી શકીએ. હવે આવી રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 2.1 પૂરું કરીએ છીએ, અને પછી નેક્સ્ટ આપણે ઉદાહરણો સમજી અને પછી આપણે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરીશું. ધન્યવાદ.